ઇઝરાયલને બચાવવામાં અમેરિકાએ યુદ્ધમાં મિસાઇલનો 50% હિસ્સો ગુમાવ્યો. પેન્ટાગન પાસે હવે માત્ર 200 THAAD મિસાઇલ બચી હોવાનો દાવો. દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અદ્ભુત યોગદાનને બિરદાવતા દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાએ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. દેશની સુરક્ષા સર્વોપરી. હવે ટેકનોલોજી અને દ્રઢ આયોજનથી સરહદો બનશે અભેદ્ય. ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. કોરોના બાદ ફાટી નીકળેલો જીવલેણ વાયરસ. ભારત સહિત અન્ય દેશો એલર્ટ. મકરપા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં. બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું. 1 લાખથી વધુ લોકોને મળશે મોટી રાહત. ભારતી એરટેલના સીઈઓએ જણાવ્યું, પ્રાયોરિટી પોસ્ટપેડનો હેતુ રોજિંદી નેટવર્ક ભીડની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. વાંકાનેર નગરપાલિકા પ્રમુખના સન્માનમાં શુભેચ્છાઓનો વર્ષા કરવામાં આવ્યો. ગુજરાતી ફીચર ફિલ્મ પ્રેમ એટલેનું મુહૂર્ત સંપન્ન. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ અને ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. રાજ્ય સરકારની 65% સેવાઓ ડિજી-લોકર સાથે જોડાઈ. ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. ભેળસેળિયાઓ સામે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઝીરો ટોલરન્સ નીતિ. ઊંઝામાં લાયસન્સ વગરની ફેક્ટરી પર ત્રાટકી ફ્લાઇંગ સ્ક્વોડ. K2 એક્સનોસ ગુજરાતમાં 1 વર્ષમાં ઉત્પાદન ક્ષમતા 10%થી 15% વધારવાનું લક્ષ્ય. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.